પરિણામ આવે તે પહેલા કોંગ્રેસે મોટો દાવો કર્યો છે। વીએમસીની ચૂંટણી પર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો દાવો। કોંગ્રેસ પક્ષના તરફેણમાં મતદાન થયું તે વાતનો ઉલ્લેખ ઋત્વિજ જોશીએ કર્યો છે। વડોદરા કોર્પોરેશનમાં આવશે કોંગ્રેસની સત્તા। ચૂંટણી પંચની ભૂમિકા શંકાસ્પદ રહી તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। કોંગ્રેસના ઉમેદવારનો મત બીજા કોઈ નાખી ગયા તેવું પણ તેમને ખબર હોય તે રીતે તેમણે નિવેદન આપ્યું છે। વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં 53% પણ વધારે મતદાન થયું છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજભાઈ જોશી છે, તેમની સાથે વાત કરીશું। ઋત્વિજભાઈ, શું કહેશો? 19 વોર્ડમાં 53% વોટિંગ, અનેક વોર્ડમાં તો 61% વોટિંગ થયું છે। શું માનો છો, કોંગ્રેસ ક્યાં રહેશે? બોર્ડ બનશે કે કેમ? કેટલી સીટો આવશે? વડોદરા શહેરમાં આ વખતે ચૂંટણીમાં જે પ્રમાણે પ્રજાનો મૂડ હતો અને લોકોમાં જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે નારાજગી હતી અને જો એ વોટમાં એ ટ્રાન્સફર થઈ હોય તો ચોક્કસ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે। વડોદરા શહેરમાં જે શરૂઆતમાં આપણે સવારે 7 વાગ્યાથી જ્યારે વોટિંગ શરૂ થયું ત્યારે ખૂબ જ ઓછું વોટિંગ હતું અને આટલી કાળઝાળ ગરમીમાં પણ લોકોને વોટિંગમાં હેરાનગતિ થતી હોય। બીજી બાજુ જે કોર્પોરેશનને ચૂંટણી પંચ દ્વારા જે પ્રજાને મતદાર વખતે જે સુવિધાઓ પણ આપવાની હોય, ત્યાં તંબુ કે પાણીની વ્યવસ્થા, આ બધામાં પણ બધું તકલીફો જોવા મળી। પરંતુ જે કહેવાય ને કે પરિવર્તનનું જો મોજું ફર્યું હોય અને પ્રજાએ જે પ્રમાણે પરિવર્તન લાવવાનું મન બનાવ્યું હતું ને ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાનું નક્કી કરેલું, એ જોતાં મને લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સીના લીધે વોટિંગ વધ્યું હોય તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે। કેટલી સીટો એક્સપેક્ટ કરો છો 74માંથી? કારણ કે બે તો ઓલરેડી તમે બિનહરીફ થઈ ગયા છે। બોર્ડ બનવા માટે જેટલી સીટો જોઈએ એનાથી વધારે બેઠકો કોંગ્રેસ પાર્ટીને મળશે એવો મને વિશ્વાસ છે। પણ અમને શંકા ખાલી એક જ વાતની છે કે આ પ્રજાએ તો વિશ્વાસ મૂક્યો છે કોંગ્રેસ પાર્ટી પર ને વોટ આપ્યા છે, પરંતુ ચૂંટણી પંચની ભૂમિકા પર અમને શંકા ઊભી થાય છે। કારણ કે ગઈકાલે સવારે જ્યારથી વોટિંગ શરૂ થયું તમે જોયું હશે કે વડોદરાના ભાજપના પ્રમુખ પાર્ટીના સિમ્બોલ સાથે વોટ કરવા છેક મતદાન કેન્દ્રમાં ગયા, કોઈ અધિકારીએ એમને રોક્યા નહીં, ટોક્યા નહીં, પોલીસે પણ ના રોક્યા। બપોરેના ટાઈમમાં વોર્ડ નંબર 14 અને જ્યાં બધા સેન્સિટિવ બૂથ હતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક્સ કાઉન્સિલરો જાણે જ્યાં રિસલનાથી ડિસ્પ્યુટ કરવા ગયા હોય એ પ્રમાણે એક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ અમારે ચાલુ વોટિંગમાં વડોદરાના પોલીસ કમિશનર અને કલેક્ટરને મારે ફોન કરીને લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ સેન્સિટિવ બૂથ છે ત્યાં તમે પોલીસ પ્રોટેક્શન વધારે આપો અને શાંતિથી મતદાન થાય એવું થવું જોઈએ। મારો સવાલ એ છે, કેટલી સીટો આવશે કોંગ્રેસ? મેં તમને કીધું ને કે બોર્ડ બનવા માટે જેટલી સીટો જોઈએ, ચલો 36 જોઈએ, કેટલી આવશે? જે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ પણ જે મેં કીધું બોર્ડ બનવા માટે જેટલી સીટો જોઈએ એનાથી વધારે બેઠકો અમને મળશે।